તો વહેલી તકે એ નાળાનું રિપેરિંગ કરવામાં આવે તેવી તેમના દ્વારા વાત કરવામાં આવી છે। ત્યારે વરસાદ એટલે વીટીવી ન્યૂઝ અમે અલગ અલગ જગ્યા પરની એ તમામ પરિસ્થિતિ શું છે, ક્યાં કેટલો વરસાદ વરસ્યો એ અમે આપને બતાવી રહ્યા છીએ। ક્યાંની શું પરિસ્થિતિ છે, આ પુલ ધોવાતા રસ્તો બંધ થયો, બોટાદના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। તો આ ભારે વરસાદ થયો પછી કોઝવે તૂટી ગયો, એના કારણે હીરા ઘસવા જતા લોકોને તકલીફ છે, ખેડૂતોને માલ વેચવા જવામાં તકલીફ છે। આમ રાણપુર અને ચુડા બાજુના તમામ ખેડૂતો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવા આવે છે, એટલે ભારે વાહન કોઈ ચાલી શકતું નથી। અત્યારે ફક્ત ટુ વ્હીલ અને ટેમ્પા જેવા વાહનો ચાલે છે અહીંથી। આ મુખ્ય માર્ગ છે, બોટાદ અને ગરડાના ગામડાને જોડતો આ મુખ્ય માર્ગ છે। બધાને હાલાકી તો વધારે છે પૂરેપૂરી, અને જલ્દીથી કામ તાત્કાલિક ધોરણે થાય તો સારું। આવતા દિવસોમાં અહીંયા અમારે અત્યારે નિશાળમાં 11મું ધોરણ ચાલુ કરવાનું હતું, આ પુલના કારણે પછી બંધ જ રાખી દીધું કે નાના છોકરાઓને તકલીફ હાલાકીને વધારે પડે, કે પુલ બને પછી નિશાળનું કામકાજ ચાલુ થાય તો નિશાળિયાને જવું હોય તો ત્યારે આ જે પાણી આવ્યું તે દીની બસો બનશે સરકારી। આ જો સારું થાય તો કાલે સવારમાં રેગ્યુલર ચાલુ થઈ જાય શાળાવાળા, નકર કોઈ વાહન બીજું કોઈ મળતું નથી। આ ખાડાના હિસાબે કોઝવે તૂટ્યો, એટલે આ કોઝવેમાં તૂટ્યું છે એટલે સારું થઈ જાય તો બસો ચાલુ થાય ને કે ન થાય। આ પાણી આવ્યું નદીમાં તે દી આ 7-8 દિવસ થઈ ગયા।